અમદાવાદમાં વિમાન દુર્ઘટના જે બની હતી ત્યારબાદ અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં જ ઉપસ્થિત છે. આ જે જગ્યા છે જ્યાં અત્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો G8 નંબરનો આ જે વોર્ડ છે ત્યાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. આશરે 8 થી 10 ઈજાગ્રસ્તોની હાલ આ જગ્યાએ સારવાર ચાલી રહી છે. આપ જોઈ શકો છો આ એ જ વોર્ડ છે જ્યાં અંદર ઘાયલ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વિમાન દુર્ઘટનામાં આશરે 250થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 થી 10 લોકો હાલ ઈજાગ્રસ્ત હાલતમાં છે, જેમની આ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. 8 થી 10 લોકો જે છે તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. અને આ સિવિલ હોસ્પિટલનો વોર્ડ છે જ્યાંથી તમે એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. ઘાયલ થયેલા દર્દીઓના આપ ટીવી સ્ક્રીન પર નામ પણ જોઈ શકો છો. કેલ્વિન ગામિત, જેમનો મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો છે. ત્યારબાદ છે આશીષ બાબુભાઈ હડાત, તેઓ મેઘાણીનગરના છે, તેમનો મોબાઈલ નંબર અહીં લખવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ માધવસિંહ પરમાર, જે ઘોડા કંપના છે, તેમનો મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે. આ પ્રમાણે 9 થી 10 દર્દી જે છે ટોટલ તેઓ દાઝેલા છે આ દુર્ઘટનામાં. તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. તો આ એ જ ઘટના સ્થળ છે જ્યાં અત્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે. એ વોર્ડની અંદર ઘાયલોની સારવાર ચાલી રહી છે. અને આ દુર્ઘટનામાં 250થી વધુ લોકો મૃત્યુ નિપજ્યા છે. ઘાયલોની સાથે મુલાકાત મુખ્યમંત્રીએ હર્ષ સંઘવીએ એમણે પણ કરી હતી.